નિલેશભાઈ ઘણું બધું કીધું. વિજયભાઈ આપણા જામનગરના વખાણ ઘણા કર્યા. ભાઈબંધ બિલકોન માંથી પધારેલા વિજયભાઈ, જીતુભાઈ, એ જ રીતે કેપીસીલ માંથી પધારેલા નિલેશભાઈ, નરેન્દ્રભાઈ, સર્વ ઉદ્યોગકાર મિત્રો, આજે ની આ સેમિનારની અંદર એક સરસ અને આપણે આંકડાકીય માહિતી જે રીતે વિજયભાઈએ આપી એ રીતે હજી સુધી ક્યારેય કોઈ પણ સેમિનારમાં આપણે આ માહિતી મળેલી નથી. અને જામનગરની અંદર તમારી મોરબી આખું અલગ છે. અમારે ચશ્માના ઇન્જીસથી લઈ અને પ્લેન પાર્ટ સુધી અમે બનાવી છે. અને હમણાં તો ઇફ્રોમાં પણ જામનગરની મશનરી ગઈ. આજે સીએનસી અને વીએમસી ના જમાનામાં, અને હું તો એક દેશી હિસાબ, જેમ નિલેશભાઈએ કીધું કે 12 પાસ છે, હું તો 10 ફેલ છું. 43 વર્ષનો મારો આ રાજપાટનો અનુભવ કે છે કે એકતા સાથે જે રીતે કીધું કે મોરબી એક થયું તો મોરબીનો વિકાસ થયો. એ જ રીતે જો જામનગર એક થાય તો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ, કેમ કે ઇન્ડિયાનો રૂપિયો સૌથી નીચો છે અને હંમેશા રહેશે. ડોલર, યુરો, પાઉન્ડ એ કોઈ ડાઉન નથી થવાના. અમેરિકામાં ખાલી એક જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતો તો સીધો ડોલરમાં અપ થયો. આપણા રૂપિયામાં મોદી સાહેબ જીતા કે અટલજી જીતા કોઈ કાંઈ ફરક નથી પડ્યો અને પડવાનો નથી. એટલે ઇન્ડિયાનું એક્સપોર્ટ ને હંમેશા વિશ્વ કોઈ દિવસ બીટ કરી શકવાનું નથી. અને આજે જે દેશની અંદર 50% થી પણ વધારે યુવા ધન છે કે જેને કંઈક કરવું છે, સરકારની જેમ નિલેશભાઈએ કીધું યોજનાઓથી આપણે વાકેફ નથી. હું નિલેશભાઈને એક જ વીક કે 2 વીકની અંદર જામનગરમાં આપણે બોલાવી અને ગવર્મેન્ટની જે કંઈ પણ સહાયો છે એનો જામનગર ઉપયોગ લઈએ. અને આ બિલકોનની જે એપ્રિલ મહિનામાં જે ઇવેન્ટ થઈ રહી છે એની અંદર તમે ઇન્ટરેસ્ટ લ્યો, કેમ કે આજનો યુગ માર્કેટિંગનો યુગ છે. માર્કેટિંગ વગર કાંઈ નથી. આજે 1 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં વેચાય છે. કેના હિસાબે? માર્કેટિંગના હિસાબે. અને આજે સીએનસી અને વીએમસી આવવાથી જે આપણા બ્રાસપાટને ગ્રોથ મળ્યો છે અને યુરોપ કન્ટ્રીની અંદર જે નિકાસ કરી રહ્યા છીએ આપણે, જે 5-6% આજથી 5 વર્ષ પહેલા હતું, આજે આપણે 15% ઉપર એક્સપોર્ટ કરી રહ્યા છીએ. આજે આપણે જામનગરની અંદર લાખપુટની અંદર ફેક્ટરી, આજ તમે લાલપુર રોડ પર જાઓ, 1 લાખ ફૂટ, 1.5 લાખ ફૂટ, 2 લાખ ફૂટની બ્રાસની ફેક્ટરીઓ જોઈ આપણે એમ લાગે કે જાણે આપણે પંજાબમાં પંચકુલામાં બેઠા છીએ, એવું મહેસૂસ થાય છે. આપણે આપણા બ્રાસપાટને હાઇલાઇટ કરવા માટે આપણે એક થવું જોશે. આપણા અંદરનો એક ડર છે કે ભાઈ મારી પાર્ટી બીજી પાડોશી લઈ જશે કે ભાઈ લઈ જશે, એ ડર કાઢો. અને આપણે એક થઈ કે ભાઈ આજે હાર્ડવેર છે, ઇલેક્ટ્રિક પાર્ટ છે, સેનેટરી પાર્ટ છે, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ છે, એ બધા સાથે મળી અને નક્કી કરીએ કે ભાઈ આ આપણે આ ભાવથી રીતે નથી વેચવું તો જામનગર સિવાય પ્રોડક્શન કોઈની તાકાત નથી કે આટલી આઈટમ આજે ઓટોમેટિક ને સીએનસી ના જે ક્વોલિટી બનાવી છે એ વર્લ્ડમાં આખામાં ડિમાન્ડ છે. અને મોદી સાહેબનું વિઝન છે સ્વાવલંબી ભારત. આજે યુવાનોને એક રોજગારીની તક કરતા પોતાને બિઝનેસની તક માટે આજે તમે જિલ્લા ઉદ્યોગની અંદર જાઓ, 50% સીએનસી અને વીએમસી માં સબસિડી આપેલી સરકાર, એનો લાભ લઈએ અને વિશ્વ ફલક ઉપર બ્રાસપાટને આપણે વધારે ને વધારે હાઇલાઇટ કરીએ એવી અપેક્ષા. આજે મને બોલવાની તક આપી વિજયભાઈ અને નિલેશભાઈને, અમને બંનેને, તો આજે બિલકોનનો પણ હું આભાર માનું છું. અને આ જે આપણી કરવા જઈ રહ્યા છીએ
કે 14 એપ્રિલની કઈ તારીખ છે? 13, 14, 15, 16 એ એક્ઝિબિશનમાં ભાગ લઈ અને આપ પણ પોતાનું માર્કેટિંગ વધારે ને વધારે સ્ટ્રોંગ કરો. એક પાર્ટી મળી ગઈ. એક દાખલો દઈશ કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. હું જ્યારે જામનગર ફેક્ટરી ઓનર્સનો પ્રમુખ 4 વર્ષ પહેલા હતો ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર હું અત્યારે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન FII માં સૌરાષ્ટ્ર ઝોનનો ઉપપ્રમુખ છું. તો FII ત્યાં એક ડૂમ સ્પેશિયલ સરકારે આપ્યો હતો રાહતના ભાવે. તો મેં જામનગરમાંથી 25 સ્ટોર કરાવેલા. એમાંથી 5 જણા પાસે આજે 1 મિનિટનો ટાઈમ નથી, એટલું કામ વાઇબ્રન્ટ ગુજરાતના હિસાબે મળ્યું. તો એક પાર્ટી મળી જશે ને તો પણ આપનો ઉદ્ધાર થઈ જશે, એ હું ગેરંટી આપું છું. જય જય ગરવી ગુજરાત, જય ભારત.